પાટી જો કાકા મોય હશે ને એટલો લુંચી પી જાય છો તમે હે ઓય ખરેખર તમે અત્યારે કંટાળો લેવા આવો કાકા એ કંટાળો જો તો હવે હજુરામ પૂરે તાર માહોને લેવડાવે છે વળી પાછો તું લેવડાવે છે તારામાં માર માહો જાણી અલ્યા કોક લડે છે જ માર્યો છે તાર માસીનો હાથ ભઈ નાખ્યો છે અને હવે વળી પાછી રિહાઈ જતી છે તાર માસી વળી આહા એવું માર્યો છે લાઈન મેલી છે ને તારામાં કાકા વભડા ફેર તો નહીં ને તમારે નાથી જોઈ લે વાપડા ફેર ભાઈ માર માસીનો હાથ ના માગે અલ્યા ભાજો છે ભાઈ નક્કી છે કાકા માર માસી માર ખાઈ જ ના ખાઈ બેચેલી છે તો પછી પેલો ભૂંડે જ છે તાણી દોતી વાળો તો જેવો જેવો છે એ વાત સાચી તાણી પછી એ જવાન છે ને હવે હેડો એ ઉભા માર મહાન ફોન વળી તાર માસીને લેવા જવાનો ફોન આવ્યો છે આયો નક્કી ઉભા તો રહો આ વખત હું નથી જવાનું ટોકી વાત છે હલો આહા ના ભાઈ ઓ હારું હેડો એ હારું અલ્યા ના પાડ કે હારું હારું કે છે કાકા શાંતિ રાખો એક તો વાત તો કરી લેજો મને પેલા શું કીધું માર મહાનો પગ ભઈ ગયો છે ઓય યા તો ગજબ કર્યો મારે બેટું હા લોથા માર્યા છે લે હેડજો આપણે પેલા માર માસી બોલીને આવો હેડો યા તારી માસીને બોલાવા જાવ તો પગ આપડા ભાજી નાખશે આ હાથું જેવો જેવો નથી તો હવે શું કરવાનું હવે મારી વાત ઓફર તાર મહાને બોલાવા જવું પડે આપણે પહેલા હા તો ઈ હેડો હેડો કે પણ એમાં આપણે બે જણ ના ઝઘડાઈ ગયા ગામના બે ચાર મોંઠાને કહેવું પડે આપણે કાકા પણ એનું શું કામ છે બધાનું યા ભાઈ હારી બોલમણું થઈ ગયું હવે બરાબર છે એટલે બોલમણામાં બે ચાર માણસો જોવી આપણે આંગાય આવશે બધા હવે હું જોવા છું કેમ નહીં આવે 100 રૂપિયા બધાઈ થઈને અહીં આવ્યા છે અને મારું આવ્યું એ વખત મારે છે હેરા ને આવી હવે કહેતા આવજો હેડો બધે કહેતા આવો હેડો આજે પણ હું કહેતા આવું છું અને તું વાઘુજીને ગાડીનું કહે કારણ કે ગાડી લઈ જાય ગાડી લઈ જવું હોય ગાડી જોવે સારું હેડો શું કીધું હા હો તમારી ગાડીના એક ફટાફટ આવું કેકાજી હો ફૂમતાડજી આવો આવો શું કરી રહ્યા છો એટલે ભાઈ સાર નાખું બેસર એ આવું એમ હા હા ના ના બરાબર છે આ તો શું છે કે ભાઈ બધું કામ કરવું પડે એમ તાણે ના ના હાથમાં ચમ આયા તા બોલો એટલે તમે સાર નાસી લો અને તૈયાર થઈ જાઓ હટો સર તૈયાર એટલે બોલમણામાં જવાનું છે એમ વળી ચો આયો બોલો આપણો ફૂમતાડજી કેમ હા ચોકન જવાનું હોય અરે મારે હાથું નથી એને બાપડે ને પગ ભાઈ ગયો છે એટલે ઓહો હા હા બોલો બાપડે ને એક તો કામ કરવા વાળે મોને હું છે બરાબર છે અને અમે બાપડે ને પગ ભાઈ ગયો એટલે મેં કીધું બોલમણું કરતા હો બે ત્રણ હા. માણસો રહીને એમ એટલે જતા હો તમે હે તમે જતા હો બધા એમ કહું કેમ માર મેળ નહીં આવે ફૂમતાડજી આજ ઓ ક્યાકારજી મારે બીજું તમારા ગમે તે કોક હોય તો મારે બીજું અમે ઉભા ને ઉભા હોય છે અને તમે આ વખત કહો છો કે મારે બીજું મેળ નહીં આવે એટલે આ કોઈ જવાબ છે તમારો એટલે એવું નહીં ફૂમતાડજી આજ ઘેર હું એકલો હું અને હા. મારે કોમ ઘણું ભેગું થયું તેમાં એ વાત સાચી છે પણ આપણે જઈને અને ખાઈને વળતા તરત મેં તો ખાઈ લીધું હે ખાઈ લીધું મેં તો અને ખાઈ ખેતરમાં જવું હજે સારપુડો નહીં કરવાનો મારે તમે તો બીજી વખતે તમે તો ખોઈ વાંચો એટલે ઈકણ ખાઈ જજો એમ કહું છું અને પછી આવતા રહો આપણે જો માર મેળ આવ્યો હોત તો હું આવત પણ મેળ નહીં આવે મારા આજ એટલે તમે જતા હો એમ એમ હા હા હું તારી મારું બીજું કેવું પડે છે કે સમય આવે છે ખરેખર તો ખાવાનું હોય ને તો મામા તું પહેલો આવે છે અને આવી રીતે હોય એટલે ના પાડીનું ફૂલેવાનું ફટ લઈ ઓ ફૂમતાડજી તાણે તમારે ઘેર અહીં ગાધું મેં મારા ઘરની વાત નથી તો ખાવાનું જવાનું તો આવે ને આમંત્રણ તો એ તો પહેલા આવી છે અને આ ખબર છે કે રૂપિયા હો હાલવાના છે બરાબર છે એટલે ના આવું એવું કોઈ નહીં વાત કરો જગા. ખાવા દે કે પૈસા લખાવો અમે હો 200 રૂપિયા હા હા કશો વાંધો નહીં અમારે હગા છે એટલે તમારે છે કોક દાડો આવશો તમે એ થાય. આતે ના આવતા આજે કશો હું વાંધો તો નહીં કહેવાય નહીં આવતો મન આજે કોઈ વાંધો નહીં અને તું તો છે નહીં હાલ કીધું ને કે ઘેર કોઈ નથી હવે ઘેર કોઈ હોય કે ના હોય આ સાર પૂડો તો તમારે આલેલો છે હા તમે ચાલ સાર લાવી દો પોટકા લાવી દો આતે લાંબી પડે ઢોરા રાખતો લાંબી પડે આઈટમ જો સાચી વાત બરાબર છે હવે જોર આવે સોના મને જતા રહો થી તમે જાણે. જોર આવે ને કોઈ દાડે જાતેરી નથી પકડ્યું હેડું છી જો કાઈ ગયા પણ મારો કોઈ વોક નહીં ઓય
અલ્યા ભાઈ વેલા દૂધ ભરાવા બાબતમાં માથાકૂટ હતી પેલા મગજ વગરના કે દૂધ લઈને જા. હવે એ ચોથી દૂધ લઈને જાય કો. હા એને ફેટની ખબર નહીં પડતી તાણી. અને એ વાતમાં માથાકૂટ કરી તારમાં ચાન બા છૂટું ઉછેડી મેળવી મૂકી દીધું. પણ આ બધું શું કા તોફાન કરે છે એટલે કે તમે ઓમ સન તેમ સન ટોપું નહીં કરતા નહીં દૂધ ભરાવા જતા પછી મારું મગજ જૂથ મેં થાપ છોડી. પણ હવે એને એકલીનો હાથ નહીં ભાજો મારો પગ ભાજીને જાય છે તાણી. જો એને દેવાન પહોંચો રહેશે. તમે તો બસ અમારા જ ઓક હશી બધા અમારા ઓક છે. હા તમે તો રાખો છો એને આખી જિંદગી એ રાખો છૂટા સેવા મારા જોતી જ નહીં હોય લાભી જ નહીં. હા શું ભલા આદમી વારે ઘડીએ અમારા જ ઓક અમે માર ખાતો અમારા ઓક તાણી ભલા આદમી તાણી સ્વાડ્યું છે લાકડી આ ભોગા કરી રહ્યા છે પગ ભાઈ ગયો છે લબડીને બેસી રહ્યા તાણી તો એનો વોક જ ના હોય. હા તમે તાર જો રાખો આખી જિંદગી રાખો મારા ઘેર એ કદી આપી ના દો ભાઈ. ફોન મેલો વાત કરો તો ભલા આદમી. આણી શું ખબર જ નહીં પડતી મારા ઓળછણ. એક તો પગ ભાઈ નાશો છે. એ બોલા લે જલ્દી હેડ. હા ઓ કાકા હેડો. વાઘુબા હા ગાડી કેમ આવી રાખો તમે? ત્યાં ગાડી હતારમ સાફ કરતો હતો ને તું વળી વર્ધીમ બોલાવા આવ્યો તો પછી હું કરું તા. પણ કાયમ સાફ કરવી પડે ગાડી તો. અલ્યા ભાઈ કાયમ જ સાફ કરું છું પણ આ તો લેબડા નેતા પડી હોય છે ને એટલા બગડે છે. આવું વાઘુજી ફૂમતા કાકા હેડો કવે. ચલો વાતો નહીં કરવી તાણે. યા ભાઈ હેડવાનું જ છે તને ભાઈથી તમે વાગન જાઓ. હા તમે બેહો. એ નથી બેહું મારે જમતા બેહજો. ભાઈ ખટક કરજો હો. એ અભિક હા એ આતે કુચન ના ખાય તું ચો રખડે છે. ગોમમાં ગયો તો કાકા. પણ ગામમાં તારા બાએ શું કટકા ઠાર્યા તા તારમાં કાઢવા જોતો. એવું કોઈ ના રંબા જોક ના જો વાત કરો. અલ્યા કાકા પગ ખુંદુ. નહીં ખુંદવો પૈસા તે સેવા કરી હોત ને તો મારી આ હાલત નથી તાણી. અને આ તારી માં પગ ભાજીને જે ઓછું છે હજી તારે ભાગવો છે. પણ કાકા પેલી ચોપડીમાં તો તાણે એવું લખ્યું હતું કે મા બાપની સેવા કરવાની. હવે ચોપડીમાં જોઈને તે સેવા કરી હોત તો સારું થતું. અને ચોપડી તારા જેવા માટે નહીં એ માણસો માટે છે. તું તો ઢોર છે હા તાણી. અને મોટી કોપડી દવા લાવજે આજે ગળીલું કળતર થાય છે. હાય હે ભગવાન આ મા ડીચરો મારી નાખશે મને. લ્યો કાકા. અલ્યા આ ચી દવા લાવ્યો તો ખબર નહીં પડતી. આ તો તારે એકલી કપામાં છોટવાની દવા છે બીજી લાય. પણ કાકા તમે દવા તો કીધું તાણી. એ પૈસા એમ કીધું કે આ ઓની દવા આલ. હા તું પગે દુખાવો થાય એની દવા લાય હારી લાય. અરે રે 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 કોના કરતા ઉપાડ લે ભગવાન. લાય હવે કેટલા હાલી કરજો. ધરતી નહીં ચોકડ પડી છે. એટલે આળિયા પડી છે તો કયો લાકી લ્યા. લાયો હા લ્યો. કંટાળો લેવરાવો કાકા તમે તો. અલ્યા વળી આ ચી દવા લઈને આવ્યો. આ તો તારો પેલો મૂળોનું બિયારણ છે. આ મોય ગોળીઓ હી તો ખરા. હારી કે અલ્યા એ ગોળીઓ નહીં હારો. હવે તારા દવા નહીં લાવી. અને હું શું કહું છું ખબર છે હા. કે યા બટી તાર માહોને આવે છે ને હા. એટલે હમો રહે છે ને જીતો રહે છે. શું કીધું? હારું. કાકા આવી ખબર હોત ને તો હું ના આવત. કેમ ભાઈ? તાણી રસ્તા કેવા છે. અલ્યા ભાઈ મારો હાડુટાની એટલું બધું માયાડું છે ને. અરે શું માયાળું તમારો આટું 12 મહિનામાં 10 જગ્યાએ બદલાશે. એટલે એ તો શું છે કે એને જમીન ને એવા દુખા છે એમ. જમીન નહીં સ્વભાવ નહીં હારો. અને અમે જો હેલાર લાસારી માયા છે અને હેલાર આવું કોક હોય ને તો આગલા દાડે કહી દેવાનું. અલ્યા ભાઈ હારું ભાઈ કહી દે ભાઈ જો હજો.
કાકા તમારે તો વજન કેટલો હે એક તો અલ્યા વતન તો સહેજ કે પણ ઓછું ખાતા હોય તો હા પણ હવે શું કરું કે કાકામાં રૂપિયો જડ્યો રૂપિયો ઉભો કરતું મને હા બાપા રે દુકાનું કાકા અલ્યા ના નહીં દુખાણું ગલી આવા છે બાજુ જ નહીં ખબર નહીં પડતી આ પગ ભાઈ ગયો છે કાકાનો કાકામાં રૂપિયો કોઈ ના આજો તમે હવે તારો રૂપિયો ખોવાઈ ગયેલો છે અરે અરે આપી મારા દીકરા ઉભો થા હા હા બેટી મન મોસમ બેહારજે પણ કાકા તમે કોઈ નાખો ના મન મોસમ બેહાર પણ આ બાદ નતું જવાનું ના ના ઓ બાપા રે હા બચી ગયો બીજો પગ બચી ગયો હા કાકા હા કોઈ કંકુનો પડી ગયો છે અરે એ તારો મારો આડો ભોણા અરે હવે ચો પછી લાગુ કયો ભાઈઓ આ રહ્યો એ આડો હા ઓ ભાઈ લે મોઢો લાવો હોય કઈ ભોણા એ પધારો મેમનો આવો સારું છે ને પગે હારું હા આડો આજુ ખરેખર તમને એક વાત કહું હા તમને તમારા હારી તમારી કરમગતિ તમને નડી છે આડો આ ભાવે તમે કોઈનું ખરાબ કર્યું નહીં પણ આ પર ભાવનું ભોગવવું પડે છે હા ભણા પાણી પાવો કે અભિક જોડો એ પાઈ લે હા એ આજુ હા શાને પાજો હવે આઠો કહું તો એ લાથારી આવે છે 20 રૂપિયા બતાવવા દેખે છે ને ભાજો છે યા પણ 20 રૂપિયા તમે ભલા મને મારા જોડે માંગ્યા હોત તો હું તમને આલ્યો તેમ આડો એવું નતું આ પેલો લેબડો રહ્યો કે નહીં લ્યો એના ઉપર પાપડીઓ વેણવા સડ્યો ને પડતો જોતો એટલેથી અલ્યા ભલા મને એવું કરાય મને તમે હોત મિલાયો હોત તો હું તમને પાપડીઓ આલ્યો તે હવે આટો આ બધી ચો ખબર હતી કે હું પડ્યો અહીંયાથી વેસાથી લાવી દેવી હતી અલ્યા ભાઈ વેસાતી એ લાવો પણ કીધું ઘરની સીન આપણે ચો પૈસા ભાગવાના આવે છે એટલે હા હવે ભોણા હા હું શું કહું છું હા કે તમે ને ભીખ બે જણા એક કામ કરો ને થોડીક સાલ લેતા હો કે ઢોરા હવારાના ભૂસા ઉભા થઈ હવે જા જા ભીખ જા ભણા હારે જા પાવડો ઈકણ પડ્યો પાવડાથી નહીં દાંતેડીથી વટાય સાર જા હા ઈ તો કહું તાન હા જા 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 હે આજુ હા આ બના બની ગયો તો પછી હારીનો હાથ કેવી રીતના ભાજો હવે આઢો એ તો અમારા બે જણાના માથાકૂટ થઈ હતી હે ત્યાં દૂધ ભરાવા બાબતે માથાકૂટ હતી તે વધનું બોલતા હતા તે ભાજી નાખ્યો પણ શું કરવા તમારે છોડવું પડે એમ તમને હું એમ કહું છું હવે હા વળી પાછા લોથાની હવે હાથ ના ઉપાડાય આપણો મારી વાત અત્યારમાં જ તમારા હાડાનો ફોન આવ્યો તો જ મેં ચોખ્ખી ના પાડી દીધી આપણે છૂટા છેડા હે હવે મેં તો છૂટા છેડાનું કહી દીધું યા એ ભલા મને આટલી ઉંમરે ના હારું લાગે તાણી અલ્યા ભાઈ આ દાડો કે રોમેડ્યો એના કરતા છૂટા હારા આપણે તો હવે ભૂપતજી મારી વાત સાંભળો ઝઘડા તો બધાને ઘરમાં રહેવાના ભાઈ વળી શું કરો તમે બગાડીને બેસજો છો ઢોફેટાઈ. અરે નહીં કરવો ફોન એ કાળ મોટી જવાબ નહીં હારો હાલતી નવરાવા દેજો તમે તમે બોલ છો હાલે શીખ હા, પણ. વાત કરશી તો હા. બે- પણ એ હાર્યા પણ નોયતાનું આ અત્યારે નહીં કરવો શાંતિથી કરજો તાણે. ઘેર જઈને. અહીંયા પણ એક તો હોય એક તો કોઈ કામ કરવા વાળું નથી અને એમાં પાછા વચનું કરે છે આ ડો હું જીવું છું હજી મરી નહીં ગયો વાત સાચી પણ હવે હાલ તમે ભાજી રહ્યા છો આ ઢોરણ કોણ કરશે હા, પણ ઈયાનો હાથ આખી ભાઈ ગયો છે પત્તા ને એ શું કામ કરશી આઈને વાય કરો. પણ એમ નથી હવા સાટો લ્યું કે દવાખાને લઈ જાય ના લઈ જાય ના 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 નહીં લેવા દવાખાને થયો આવું જાય ને કે કોઈ નહીં અહીંયા શું એ કહો તમે તમે? બોલો છો ઈયન તો વાલી હોય હાળી હાલે ભાઈ પણ બધું હોય તમે તાર તમારા ઘેર જઈને ના, અમારા ઘરે. ભલાજી, બધી વાત સાચી છે પણ આ હમણાં ફોન લગાવીને ચાલુ વાતમાં કોક બોલે તો વળી બધું નહીં પાછું હા ઈ થાય તાણી અને આટલું હું શું કહું છું હે. કે આ મેમને ચા મેલીને પાવ થોડો પેલા બહેને દૂધ વળગ્યું છે અંદર હવારે અમે આ દૂધ ભરાવા તો નહીં ગયો એની જ માથાકૂટે જ થઈ હતી બધી જાજો ભાઈ ડેરી દૂધ તો હાલવું પડે જ તાણ. હાલવું પડે તાણે. અલ્યા ભાઈ બધુંય સમજો છું હું હા. પણ એ આ મારા પેલા છોકરા થોડું મગજ ઓછું ખરું કે આ એને લઈ એને કે દૂધ ભરાવા મેલો હવે એ છોકરું જાય ભાઈ તાણે આ તમારા છોકરો રહ્યો એ. હા યા નહીં
પણ એવડો જઈ કે વાઘુજી ભાઈ મગજ ઓછું છે મેં તમને ઈશારો નતો કર્યો હમણાં તાણે. બરોબર. આ તો રસ્તામાં જાતો હોય ને આ તો બહેણી પીધા એવો છે ને ચોક છોડીને આવે એવો છે. અરે કૂતરાને ભાળી દે કૂતરાને પાઈ દે. એવું છે મગજ. હું ઘણી વાર હોય વાડીમાં આવું ને એટલે મને ખબર છે. એવું છે ઓય હું સાર લે તો તું કરે પછી હા હું સાલ લઉં છું પણ હટ પાર આવે એટલે કહું છું તને. હું તો નહીં લેવા આવતો જા મને તો કંટાળો આવે ઓ લ્યો એ આ સાહેબ કોઈ અમારે બેસન નહીં નાખવાનું તમારે બેસન નાખવાનું છે હેટ. એટલે પણ મારા કાકે તને સાર લેવાનું કીધું થોડું કઈ મને કીધું હોય હા પણ તને નહીં કીધું હોય એને ટેકો કાંઈ બેસી ના રહેવાનું હોય. તું લે હેડ હું તો નહીં લેવરાવાનો હા તો શાંતિ દે રસવાનું મનું ઓમ આગો જા મોટી સાર તો હેઠે દબાઈને બેસી જાશે. જલ્દી લઈ લે હેડ ફટાફટ શાંતિ દે એટલે નોકર નહીં રાખ્યો મને. નોકર જ ચિંતાણ કાળિયા વધારે ના બોલ પછી નોમ ના પાડ હો ને નાક વાડી ના તારું હમણે લે વાટજે વાટજે ખબર પડે લેજે વાટજી અભી માપે હો તને કહી દીધું જો આ તારું મગજ થોડું કમ નહીં આવતું ને એટલે તને નહીં બોલતો હું ને ભાજી ના મારા છો છે બોલું કરી લે કેજે મને શું અરે કરી રવા જેમ ભાઈ સોનું માનું સાર વાટી ખાકી કાળિયા તેમાં તે નોમ ના પાડ્યા કાળિયા તને પડે બોલતો નહીં એટલે ઘણા હમણાં શું કરી લે શું કરી લે શું કરીશું લે લે આવ્યો દાંતડું લે સાલ લેવાની અભી આપણે સાલ નહીં લેવાની દાંતડું લે શું કરે મને ધમકાવી લે હા સી ઢેસણ ભર્યું ને? મારા કાકાને કહી દે જા કહી દે જા કુહરો ફૂટી જા કે નહીં બોલું કે નહીં બોલું સાર ને બોલો હા શાંતિ બેસી કે નહીં બેસી બેહું બેસી જા ઓય બેસી જા સાલ લેવી કે નહીં લેવી ના સાર તો નહીં લો પણ બેહું સાલ લેવી કે નહીં લેવી નહીં લઉં હા નહીં લઉં સાર બેસી જા સુખ શાંતિ બેસી જા બસ આઢો હા કેટલી વાર છે એ થઈ ગયો લઈને આવું છું એ આ ખટક રાખો. એ હા ખરેખર તન આ બધા વાને ના કર્યો હોત તો મારે વખત આબુ ના પડ્યો હોત અને આ છા ના મેળવો પડ્યો હોત અને તમને તકલીફ ના થત એમ. હવે થઈ ગયું એ થઈ ગયું આઢું. હવે શું કરવાનું તાની આ થઈ ગયો છે હો છા હું લઈને આવું. આ તો ભૂપતજી કેવું છે ખબર છે કે અમુક આપણે દોડતા ના હોય ને જીવનમાં તકલીફ આવી પડે. વાત સાચી છે. આ એવું જ છે અચાનક આઈને પડ્યું લ્યો હા એ મોહલે એવું શરીરને કષ્ટી ભોગવવાની. તાણે. એટલે વાળી આટું ચમ રોયા. આ સંપલ હાડીને સંપલ જોઉં છું અને ખરેખર મારી બેટું મને દયા આવી જાય છે. બાપડી સંપલ લેવાય નથી રહી નાઈ જાય. એ મારા તાપ કરવા થાય તમે ચાલો ને મેં અંદર. ફોમતા કાકા ઝઘડો વસ્તુ જેવી છે. આપણે ઝઘડો થાય ને તો પછી સંપલ શું બૂટ કે કશું લેવા ના રહો. વાત સાચી છે તાણી પણ આ તો ઘરનું જભે છે આજુ. હા એ વાત મારે સાચી. નહીં ડોક્ટરે ના પાડી છે કે કરતર થાય. છા જેવું નથી પી કહેતા તમે શું કરવા આ બધા વાના કરો છો? હવે ડોક્ટરે ના પાડી તો મેમન પાડવું પડે કે મારવું પડે ને તાણા ડોહો હવે ગમે એટલી ચિંતાઓ કરશી તો હવે જે બનાવ બની ગયો એ બની ગયો. ભાઈ એ તો બસ, હાળી બસ, છે એટલે બસ, દુઃખ બસ. તો થાય દુઃખ થાય પણ પછી આખો દાડો એ અંભારવાન ના હોય એમ. એ તો મને રકેબી નથી પાવતો હું આમાં પીવું. હા, અને આટો હા. હું કહેતો તો હા કે આ બેહો હવારાની તરસી ઊભી છે તો થોડુંક પાણી પાઈ દો કે ના હોય તો. હે હા આ બેહો તરસી ઊભી છે. મારે હાડી પાઈ નથી થઈ હવે યાનું તો કાળ મુઠીનું નામ જ લેવાનું મારા હમે આખો દાડો. પણ હેતે હેતે તો કેવું છું કે તું આટલું પાતી જા. અલ્યા ભાઈ આને તો આળવું હું એટલે પતી ગયું પછી તમને ચી નહીં ખબર 2-3 વખત તો રીહણે તમારા ઘેર આવી જવાય હવે મહેમાન ધપાડો કેવું આયા એ ને ફૂમતા કાકા હાલ હમણાં કાકા ચા પીવા જો કોક ને એ ફૂમતા કાકા રવા જોખી. તમે આ ઢોરા પાણી- પાડજો ઢોરો પાઈ નાખો તો મારી જીપ જોઈ જાય છે મને તાની બધું અધૂરું મેલીને જતી રહી છે. હવે એ તો તમારા હાળી છે એવી તમને ચી નહીં ખબર. હાલ હવે પાઈ દઉં. હા ખરેખર હા છોકરા જેવા છે. હવે મારા હાટું સી જેવા ઓમ ભોળા છે પાછા મનમાં કોઈ નહીં પણ એના બે મોનવી લડીને એ નહીં ગમતું. દુઃખ તો થાય લે ભાઈ થાય જ કે મોટા છે એટલે ભાઈ એને જવાબદારી તો એ વાપરવું અને પડે. મોરવાઈ છે. હા એમ ને તાણ. એ ઉપાડ કી જલ્દી
જલ્દી હો જલ્દી હવે શાંતિ રાખી લ્યા. લાલ પછી હું તને વધારે બોલતો નહીં એટલે વળી તું મહેમાન ગતિ આવ્યો એટલે લેડ ઉપર લેડ હવે. કોણ મું પાડું એમ તો કોણ ઉપર છે? તું હેડ હેડ સોનો મોનો લે એ મુઈ નહીં ઉપાડવાનો. મુએ નહીં ઉપાડવાનો લે ઉપાડવું તો ઉપાડ મારું જાય હા તે ઉપડાય હેડ હવે ઉપડાય. હા ઉપડાવું ખરા લે એક હાથે પકડી લે અલ્યા રાષ્ટ્રી પછી ઉપડે એમ તું પકડી લેજે. સારું વધારે ના બોલ કે ઓમ કાઢ્યા લે હું તો મહેમાન એડમ ચો હરખાઈ છે એડમ તો ભૂપતજી ચોય હરખાઈ નહીં બધે એડા બગડી ગયા છે અને ચેવા ચેવા રોગ આવે છે લ્યો હવે પેલી યોળો ચેટલી પડે છે ખાખરે નાખે છે અરે મેં 2 વાર પાવડર નાખ્યો ને તો હાવ એડા બગડી ગયા છે તાણે અને મારી ઓળખી ચોક શરીરે અડીગત ખાણી જેવી આવે છે. હા આજુ ભાઈ નાખી ગઈ બસ આટું આ હું હવારાના તરસ્યા ઉપર પાછા હોતે હમણાં દોવા ના દે હમીરી ના ના હારું તાણે ના તમારા વાળી આટવા એટલે એટલો ટેકો થઈ ગયો ભાઈ મારો આટું તો અમે હું પૈણ્યો એ દાડાનો એક મોટો ટેકો છે મારે તાણે અને એવું તો રાખો થોડા દાડા. એ તો એવું હશે તો ભણાન રાખશે ચાલ લાયા પછી લે મેલતા ભણા લાયા પોણી ભલાઈ જાય જાઓ મને પણ જાય અભિક હું કહું છું હા પોણી પછી પી પેલી રકીબીઓને ધોઈ નાખી દાજી હવે હું તો કાકા નહીં જોતો જો અલ્યા આય હારું ભણા તું દાજી પેલી એટલી રકીબીઓ ધોઈ પછી પોણી ને ચા પોણી કરો બે ભાઈ તો ઊભો થા દાજી એ અભિક થા તું હારે જા હું તો બતાવું ખાલી એમ હા ધોઈ નાખીએ હે ભૂપતજી કોને છે નિહાળ મેલો તો નહીં મેલતા હવે ઓપડો મારી વાત ઓને મેં એક દાડા નિહાલ મેલ્યો બીજા દાડા આખી નિહાલ મારા ઘેર આવી હતી ચમ અરે માથાકૂટ કરી નાખી સાહેબ અંગત કે તો મને એક અક્ષર શીખડાયો ને તો કે માથામાં સિલેટ છોડ્યું મગજનો આંકડો છે પાસે તાણે જ્ઞાનપણથી એમ છે એટલે અને આટો હું શું કહેતો તો ખબર છે હે કે રોટલાનું કરવું પડશે હવે મેમને હે રોટલાનું પછી રોટલા તો મારી વાત ઓભળો હવે તમારે તકલીફ નથી લેવી અને ખાલી ખોટું શું કરવા તમે હેરાન થો? આટો આટલા મારા ઘેર આવેલા મેમને તો પૂછે મહિને આખું તો પણ મારી આબરૂ થાય પેલા મારું ગળું વટાઈ જાય વાત સાચી તો મારી વાત ઓભળો હરવે હરવે તમે આયોજન કરો બરાબર છે હવે આટો હું તમને આમ તો મને કહેતા શરમ આવે છે આજ હે જેમ કે મારી હાલત એવી છે હવે એટલે તમે એક કામ કરો રોટલાનું ને બધું કરો અને થોડોક ભજીયાનો સામાન પેલો પડ્યો છે અંદર ડબ્બામાં તે ભજીયાનું કરો એટલે હું થોડો પાલક લેતા આવું હે હા ગોટા ઉતારી દે આપણી હા બરોબર છે. હા ગોટા ને કળી તો પછી રોટલા રવા દ્યો અને ગોટાને કડીત કરો હા હા પણ હા અહીંયા શું કરે છે હવે આટલું આને કીધે કે ના કીધે ફરક નહીં પડે તમે જાજે પેલું ગોટાનું કરો હું પાલક લેતા આવું થોડો અભિક હા જાજે પેલું ધોકું લાય ચિયો કાકા મારી મમ્મીએ સોડે તો એ રે ઉભા રે ઓ ક્યાં સોડ્યો તો એને શું છે આ બધું કાશું ને આટલું આને શું ખબર બધી હે ઉભા રહો તમે બોલશો શાની વાત છે ક્યાં ધોકાની વાત કરી હતી આ પેલો ધોકો પડે ને હે મારી મમ્મીએ વાયન પગ ઉપર સોડે તો અચ્છા માય કાંગલી અલ્યા ડોશીના હાથની માર ખાઈને આ પડ્યો છે તો પછી હાથું બોલ કે એવું નતું આટલું પડ્યો તો લેબડા પરથી હે લેબડા પરથી પડ્યો તો લેબડા ઉપરથી નતો પડ્યો ને તને ડોશીએ લોબો હોટ કર્યો છે એ રહ્યું બોલ કે ના મેં હું મારા મન મેં આનો હાથ ભાઈ નાખ્યો વે હે જાય સોને મનો હવે ફૂમતા કાકા તમે આવામ લઈને આવો તમે શરમ નહીં આવતી? અલ્યા આ તો કઈ પૈરાની માર ખોઈ ગણ બોલમણો હોય. આદમી કેવા થાય છે ભલે મોને શરમ આપી દો તમને હવે આટલું તમે શું કા બધું કેવરાવો છો મને અરે ફૂમતા કાકા મારી વાત વાપડો હવે ઈયને ઈયન ક્યારથી હાથ ભાજ્યો તો નહીં અને ઈયનો પગ ભાજ્યો બે હરખે હરખું થઈ રહ્યું હાર કે હરખું પણ અરે હું એમ નથી કહેતો વાઘુજી મારી વાત ઓપડો કે બૈરા નાથની માર ખાય ને એટલે મરી જાવું પડે ઓમ હવે આટલું બધું મને ના કેવરાવો તારે શું શું પછી હાલ માટના વણા થાઓ તમે આજે આજે શું છે હવે તમે એકવાર તાત્કાલિક મને ફોન કર્યો તો ખબર છે હું આવ્યો તો અમારા વહેલા વહેલા યાદ છે કે કહું ચમ ચમ તો પૂછો કે
કશું કોઈ નહીં વાતમાં. કશું નથી. આ બીજો હાજો ને એનો ભાઈ નાખવાનો છે, બીજું કોઈ નહીં. જાવ છે ને જા જો આપણો પણ એવા લડવા આયા છો હા આપણો મહેમાન આ તમને કહી દઉં તારું હોય ને આ બારવટિયાનો કિસ્સો. એક દાડો વહેલા કોક માર હાળીને ચા મેલવાનું હોય ને કીધું તું, અને એર્યા રોટલી કરતા હતા ને છૂટું વેલણ છોડ્યું તું ને, એક વેલણે આ દોત ભાઈ નાખ્યો તો. પૂછજો કે કોઈ દવાખાને લઈ જનારું હતું? કાકા ઓ અને મેં પૂછ્યું જ તમને તાણે તમે મને શું કીધું તું કે પડી ગયો તો કે પથરા પર મોઢું આવ્યું. પડી ગયો હા પડી ગયો તો એકી વેલાને દોત પાડી નાખ્યો, અને એ તો હું ટાઈમે પહોંચી ગયો ને 32 12 હોત તાણી. એટલે ભાઈ હું તો લપસી ગયો તો એને ધોકો દેવા જો ને, એટલે મને આ ચક્રીએ હોય મન છોડ્યો હું પાડ્યો. હવે ભૂપતજી મારી વાત સાંભળો, ભલે પગ ઉપર સોડી હોય તો પગ ભઈએ જાય બરોબર, ઝઘડો થયો હોય તો, પણ છોકરો રહ્યો ને અને મગજ નહીં, પણ કોઈ દાડો ખોટું તો ના જ બોલે. એટલે તમે હાથું કહી દો તો સારું. હા પણ મેં કીધું અમારી બેન ઝઘડા મન પાછો તો હું અહીંથી હું ઘરમાં આટલે પડતો છો તો. જૂઠું બોલ્યા હતા. એમ નહીં કેતો ચો પેલી લાદીઓ બીજી લગાવેલી છે તમારે ચો પ્લાસ્ટર છે તમે લપસી હા પડ્યા. એટલા ટૂંકમાં લેબડા પરથી ભોય આયા છે એટલે ભાજા હશી. એની આ વાત હિંમત છે કે ટૂંકમાં બૈરે માર્યા હોય ને તો આપણે બોલમણું કરવા આવાય જ નહીં. હવે તમારા બહેરત મારે ને તોય કે એની ટાઈમ હું સ્પેશિયલ ગાડી કરીને આવ્યો હતો. મેં તો એવું રાખ્યું હતું, અને એ તો મારા હાલીએ કીધું હતું કે તમારા હાટુનો મેં દોત ભાઈ નાખ્યો તો આવો સર. હવે ફૂમતા કાકા તમારે બોલ્યા જેવું જ નહીં, કારણ કે ગામમાંથી અમે 10-15 માણસો તમારા ઘેર બોલાવા આવ્યા હતા, તાણ અમને ખબર નથી. અને ફૂમતા કા આવી શરમ આપી દો, કોકના દાણા ના બગાડો. હા પણ કોમ નતું કરાયું હોય કોઈ. મારા ઘેર કોમ નહીં હોય, આમ લઈને ઉડ્યા આયા તમે. આની એ તો અને પાછો મને અહીંયા શરમ નથી આવતી ને વળી પાછું રોટલા કરવાનું મને કહેતા હતા કા. હા મેં કદી સાર નહીં લીધી, સાર લેવા જો ચમ. હવે એ તો તમે તો રોટલા અમે ઘણો ચોક મારા હાળી જતા રહ્યો તારના તાણી. અમે તમારે બોલ તો રોટલા ને બોટલા ઘણો છે કે હેડ્યું છે હો, હેડ્યું છે. હા ભરતજી, હવે તો આપણે તો હલવાણા હોય આઈને હવે બોલમણું કરવું કે ના કરવું? વાઘુજી બોલમનું ના થાય આવું. એમ હું નહીં કેતો, પણ આ ડોહો કેતો પણ પૈસા કાઢવાય પડી, આપણે તો એવું ના રખાય. હવે એમ તોણે એમ બૈરે ભાજ્યો હોય ગમે એને ભાજ્યો. વાત સાચી, પણ વાઘુજી હોય તો રોટલાય નાખે તો બોલમણાનો શું હરખ ચડે. હા એ વાત સાચી. હા તો પછી તો હેડો ડોહા હંગાત ઘેર. હા એમ જ. ફૂમતા કાકા હાલો ભાઈ ઉભા થઈ જાશો તે. મારો ફોન આવ્યો, મારે વર્ધી છે ગાડીની. હવે મહેમાન રોટલા ખાઈને ના ના ભૂપતજી જો મારા અચાનક ફોન આવ્યો છે તે જવું પડશે બહાર. હવે રોટલા તું ઘણી ખબર પાછું કા દોડ સોનો મને પડ્યો ને કા લઈ. આમાં માર ભણો છે તો ખરો. ના ના હું નહીં હો, હું નહીં. ના હોય તો પછી એક જણો હોય રો થોડા દાડા. શું કરવા? હવે એ ભાઈ પેલી હજી નાઈ જાય છે ને દેખા બાપડીના સુખેથી રહેવા નથી જાતો. એ 2 દાડા થોઈને ઝઘડો કરીને જતી રહે બાપડી. હવે એ તારા જેવી થઈ આપડી મોટા તારી. ફૂમતા એનું કાકા નામ ના લે, ખોદા મારા કે. આપણો આ તો મારે કેવું પડે છે, એક બાજુ ખેંચ કરશો ને હવે તાણી. હોય નવાઈ ના તમે ઈકણ કોઈ તમાર હાળી થઈ જશે તે વાત. આ ડાબડી મુઠે તો મુઠે છળે મારે ગજબ જ કર્યો છે. આ પગ નહીં ભાઈ નાખ્યો. માં ટૂંકમાં તમે કહું આટલો કાળો વાયકણ બતાવશો, ઈકણ બતાવો તો પગ ના ભાજ્યો નથી ગળા. તારા બાના બોલ એ વાત મારો સાચી. મેં તો હાથે ભાજો છે વાય ને ઓંગળી બેઠા બેઠા કાળો બતાવી જાશો, લાલ ઓછો કરી જાશો, ઈકણ સા જેવી કરી ઊંધા પડ્યા છે. અલ્લે હાથ ભાઈ નાખ્યો તો તારી માસીનો મે. તારા બાના બોલ નહીં મારો દોત ભાગે હું કોઈ ના કહું. એ ડબલ હાટુ વાળી જઈ છે ટોટીઓ ભાજો છે બે સોના મને. હા હો ભાજો. એ ભૂપતજી જુઓ, હું તો ગાડી લઈને ઘણી વાર ઓય આયેલો છું ને મારે તમને અવાજ હોવે બરોબર, રી ના ચડાવતા, પણ તમે કહો છો કે હાથ ભાઈ નાખ્યો તો બરોબર, પણ આરી વાત મારા ગળે ઉતરતી નહીં. હાથ ભાજ્યો હોય તો પછી તમારો પગ કેવી રીતે ભાજ્યો? હા હે લે હવે શું રોવો છો? ભરતજી એક મિનિટ. તો મેં તમને સાચી વાત કરી દઉં, મારે કશી વાત છુપાવી નહીં તમારથી. આમાં કેવું હતું ખબર છે? સવારે વહેલા પેણકણ બહેણી દૂધની બહેણી પડી હતી. હું ઘરમાંથી નીકળ્યો અને હું કીધું લા હવે આ છોકરો નહીં દાદો, હું દૂધ ભરાવા જાઉં. એટલે મેં બહેણી લઈને ખાલી એને એમ જ કીધું કે કાળ મુઠી તને જોર આવે છે બધું કામ કરતા. એટલામાં તો એને મને આ સુલા આગળથી લાકડી લઈને સીધી પગ ઉપર ઠોચી બેઠે. એટલે મારા આ ઘૂમટી ફ્રેક્ચર થઈ. એટલે મને પડતા મેં એના બહેણી ડાયરેક્ટ છોડીને દૂધની, એટલે એના હાથ ઉપર આવી. એટલામ તો બોઘા કરતી નાઠી કે મારો હાથ ભાઈ નાખ્યો. આ એના ધણીનો પગ ભાઈ ગયો, એ કોઈને જોયું ના. બોલો હવે બહેણી સોડ્યા હાટે હાથ ભાગે ના
ભૂપતજી મારી વાત સાંભળો, બૈરન બુદ્ધિ રાજી ના હોય અને ઘરમાં રખવા ના હારો. આ હા. છોકરો આ ઘરમાં આપણો છોકરો છે અને તમે હવે ઘરમાં લડો એ સારું લાગે? અને તમે ઘરમાં રખવા કરો ને નડ્યાવણો ના રે. આ નડ્યો વાત સાચી છે પણ હવે થઈ ગયું એટલો નહીં નડ્યો વાઘુજી, ખાસો નડ્યો. હવે એરી ચાણ હોય કણ આવે ને હોય ને કોમ ચિયો કરજે. તાણી અને હકમ સાવ થવાનું નહીં. ના એમ તો હવે નહીં લાંબી જ નહીં. હવે એ બધું ના ચાલે. શું જલ્દી આપી તાણી એ તો મારી વાત સાંભળો, અમે ફૂમતા કાકા મેળચ્યો તે તો મનાઈ લેતા આવશી. જગા મારી જીભ અમને તોય જાય છે, મને અડું અડું બોલી જાય તો ભાગીને પડ્યા તોય. અને ભૂપતજી તમારા નાના નાના ઝઘડા હોય ને તો પેલા વાયન કોઈ દાડ ફોન ના કરવા. હા. પણ આ તો રદનું ગદ કરે, મેં એને એકલાને કીધું હતું. મારી વાત સાંભળો, વાન ઝઘડો ઝપાડતે નહીં આવડતું. ઓમું આ તો વધનું કરી આય. બુદ્ધિ નહીં હોય ને તો દાજી છોકરામાં નહીં કોઈ ને નહીં. એ તો મને ખબર છે કે વાન મગજ નહીં. આ ત્રણે એક માદના ના હતી. ચાર એક જેવા છે, હું તો એવું કઉ છું. ના એ તો ભૂપતજી તો નહીં, પણ એ તો આવા આ બોલે એવું એટલે. અલ્યા ભાઈ હાર્યા બોલવામાં ચો ફોન રાખે. હાલ તમે ના જોયું માય કાંગલીન ભાઈ કાંગલીન. હવે આમાં બધું ચો તમે મુએ બારવાટા ખેલું બૈરા આગળ તો. એકલા આઈને સમાચાર લઈ જાવ તો શું હતો? અલ્યા ભાઈ ખબર નથી આવી આ કે આ બધો આવો ઇતિહાસ છે એમ. હા રચાણો છે પેલો તમારો ઇતિહાસ. ફૂમતા કાકા હો વાતની એક વાત, તમે કોઈ નહીં કોઈ મોટા થઈ ગયા. હા હવે પાણી. બધું દવા દો તમે બેહજો, હું રોટલા કરાવું. ના હવે રોટલા નહીં ખાવા અને અમે હવે દઈએ ને આ પગ હાથવજો. હા, એ તો સાચું. અહીંયા વભાઈ એ તો હું હા તું વભાઈ મારી વાત આડી નીકળ. તું શીશડી પડી હોય ને વભાઈ, શીશડી પડી હોય ને ઘરમાં તો શીશડી કરી ખવડાવ હોય ને અને- ખાધા તોય. મારી વાત સાંભળો હવે. એક વાત કહું તમને, હે. આ વાને લઈ રહ્યો તમાર હંગાત અને પેલાને રાખો હોય. હા. નકા અમૃતભાઈ પગ હાથો નહીં થવા દે. ઓપડ્યો આઢો મારું મોનો અને લાલને ઓવે. થોડા દાડા મિલતા તો એટલે આ બે જણા જોડે રહીને ફોન હું કર્યો. આને વાકણ મિલતો તો પણ મને નથી લઈ જાવ તું અહીં આ તો બે રહી કોનો ફૂમતા કાકા હાર્યા બે લડાઈ હા. હરખાઈ આવે તમે ઓન વાત લઈ લો. સાચી છે પણ મારે નથી આવતી હરખાઈ તો. અરે તમે તાર મારા ઘેર મિલી જાય લ્યો ભાઈ. તમે ના આ ગોઠવા તો લઈ જો તમે જો. જો. હેડ, 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 હેડ. ના માર તો તમારે ઘેર આપવું. હા આપણે તાર મહાન હેરાન ના કરતો સારું. અને જે જોવે માગજે તાર માહો લઈ આલે જાય તો આઢો. આ મારે મારી વાત ઓફર્યો મારે તમે લઈ જાઓ વાઘુજી ચોખી વાત છે મારે નથી લેવું. સીધી મહા ખરેખર ભોળા આવા દુઃખના સમય મારો આઢું સાથ નહીં આવતો. જો સોની જો સોની લ્યા, ભૂપતજી, મારી વાત સાંભળો. મારી વાત સાંભળો. એ વાલા કરતા એમ, મરી હું- જા. અલ્યા, બંધ થો કે તમે કોઈ મરી નહીં જાવ. મારી વાત સાંભળો. હા. હવે તમે અમને વચન આલો કોઈ દાડો ઘરમાં હું ઝઘડો નહીં કરું. મહેમાન જો તમને હું વચન આલું છું કે આજ પછી હું કદીએ ઘરમાં કોઈ દાડો રખવા કે કંકા કર્યો નહીં. હા, તમાર ક્યારથી તમને વધારે બોલે તો આપણને એવું લાગે તો આપણે બહાર જતા રહીએ. હા, એવું લાગશે તો હું મારા આઢું નહીં આવતો રહે પણ રખવા નહીં કરું. હા, અને વાપરો કે ઓને તો વાઘુજી રાખશી એવું છે. હા. અરે હું ગાડીમાં લઈ જાય હેડ ને તું તાર. ગાડી છે ઓય. લેવડો હવે હું સમજાયો હવે ની સોડે હો. હેડો હવે. આવજો, આવજો. એ આવજો. કાકા એ કાકા હવે હેડો શું રહી જાય છે શીખે હેડો કે શીશડી ખબર છે હા મારું 500 પાટણ હા